ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના સેક્ટર 11ના રામકથા મેદાનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. વીરોને નમન કરી રાજા મહારાજાઓના બલિદાનને યાદ કર્યા. હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીરના વિકાસને પણ બિરદાવ્યો. તો બનાસકાંઠામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી શક્તિપીઠ અંબાજીમાં કરાઈ. જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. પોલીસ પરેડ બાદ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વલસાડના બલીઠા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિરંગાને સલામી આપી. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. કનુભાઈ દેસાઈએ વાપીના વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક આપ્યો. પોરબંદરના સમુદ્રમાં પણ ધ્વજવંદન કરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના યુવાનોએ સમુદ્રમાં ધ્વજવંદન કર્યું. કડકડતી ઠંડીમાં વહેલી સવારે સમુદ્રમાં જઈ તિરંગાને સલામી આપી. સુરતની દીકરી તૃષ્ણા સોનીએ પ્રયાગરાજમાં સંગમના તટ પર તિરંગો લહેરાવ્યો. મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાની સાથે લોકોએ તિરંગાને સલામી આપી. તો નડાબેટ બોર્ડર પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. બીએસએફના જવાનોએ અહીં પરેડ કરી. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો નડાબેટ પહોંચ્યા. યાત્રાધામ દ્વારકામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. પવિત્ર ગોમતી નદીમાં લહેરાવાયો તિરંગો. યોગા ગ્રુપના બાળકો અને મહિલાઓએ તિરંગાને સલામી આપી. યાત્રાધામ દ્વારકા આવતા ભાવિકોએ પણ અનોખી ઉજવણી માણી. ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે તિરંગાના રંગ જેવી ધ્વજા ચડાવવામાં આવી.